હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફૂલેલી અને એકદમ પોચીરું જેવી અમુક ટ્રીકથી પૂરી બનાવીશું. તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે. પૂરી બનાવવા માટે મેં 2 વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે. જે રોટલી બનાવીએ તે લોટનો ઉપયોગ કરવાનો. અને હવે તેમાં 2 ચમચી તેલ એડ કરવાનું. ફક્ત 2 ચમચી તેલ એડ કરીશું, વધારે તેલ એડ નથી કરવાનું. અને તેમાં 2 ચમચી ઝીણો રવો એડ કરવાનો. તો યાદ રાખવાનું કે ઝીણા રવાનો જ ઉપયોગ કરવાનો, જે મોટી સોજી આવે છે તેનો ઉપયોગ નથી કરવાનો. રવો એડ કરવાથી પૂરી સરસ ક્રિસ્પી બનશે ઉપરથી અને અંદરથી સોફ્ટ બનશે. અને નાની અડધી ચમચી ખાંડ એડ કરવાની. તો ખાંડ એડ કરવાથી પૂરીનો કલર સરસ આવશે. જ્યારે આપણે પૂરી તળીશું ને ત્યારે ખાંડ કેરેમલાઇઝ થશે અને પૂરીનો કલર સરસ આવશે. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અને જો તમારે મીઠું એડ કરવું હોય તો મીઠું પણ એડ કરી શકાય. ખાંડ એડ કરવાથી પૂરી બિલકુલ ગળી નહીં બને, મોરી જ બનશે. આપણે થોડીક જ ખાંડ એડ કરવાની છે. બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે થોડું પાણી એડ કરીને લોટને બાંધવાનો. તો પૂરીનો લોટ થોડો કઠણ બાંધવાનો છે. જો ઢીલો બાંધી દઈશું તો પૂરીમાં તેલ ભરાઈ જશે. એટલે આ રીતે થોડું પાણી એડ કરવાનું અને લોટને બાંધવાનો. તો 2 કપ ભરીને લોટ લીધો હતો, તો આપણે 3/4 કપ જેટલું પાણીની જરૂર પડશે. 1 કપમાં 3-4 ચમચી જેટલું પાણી બચશે. તો જો આ રીતે સરસ મસળીને લોટને બાંધી લેવાનો. તો જો આ રીતનો આપણે થોડો કઠણ એવો લોટ બાંધીશું. તો મારે આટલો લોટ બાંધવામાં 1 કપમાં 3 ચમચી જેટલું પાણી વધ્યું છે. લોટ ઉપર આધાર હોય છે, ઘણી વખતે લોટ વધારે કે ઓછું પાણી પીવે. થોડુંક અડધી ચમચી જેવું તેલ એડ કરીને લોટને સારી રીતે મસળી લેવાનો. તો પૂરી બનાવવામાં લોટને સારી રીતે જેટલો મસળશો ને એટલી જ પૂરી સરસ ફૂલીને દડા થઈ જશે. તો જો આ રીતે સરસ પૂરીને આપણે લોટને મસળી લેવાનો અને લોટને મસળાઈ જાય એટલે ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી પાછો લોટને ફરી 1 મિનિટ જેવો મસળી લઈશું. તો જો તમે અમુક આ ટ્રીકનું ધ્યાન રાખશો ને તો પૂરી સરસ બનશે. એકદમ પોચી રૂ જેવી અને બધી જ ફૂલેલી બનશે. તો જો લોટને આ રીતે નીચે કરીને સારી રીતે મસળી લેવાનો. નીચે લેતા જવાનું જો આ રીતે અને મસળી લેવાનો. એનો કલર પણ સફેદ થઈ જશે જેમ મસળશો ને એમ. અને હવે પૂરીને આપણે લુવા કરી લેવાના. તો આ રીતનો એક મોટો રોલ કરીને પછી એક સરખા લુવા કરી લેવાના. તો તમારે જો મોટી પૂરી બનાવી હોય તો એ પ્રમાણે લુવા કરવાના. નાની પૂરી બનાવી હોય તો નાના લુવા કરવાના. બધા જ લોટના પહેલાં આપણે લુવા કરી લઈશું. અને હવે જો એક લુવો આ રીતે 2 હથેળીની વચ્ચે આ રીતે ગોળ ફેરવતા જઈને આપણે લુવોને કરી લેવાનો. તો આ રીતે લુવો મસળશો ને એટલે પૂરી સરસ બનશે. તો આ અમુક ટ્રીકનું ધ્યાન રાખવાનું તો પૂરી સરસ બનશે. જો આ રીતે સરસ મસળીને આપણે ગોળ લુવો બનાવવાનો. તો જો કેટલે સરસ અહીંયા લુવા તૈયાર થઈ જાય છે ને એ રીતે આપણે બધા જ લુવા તૈયાર કરી લેવાના. હાથ ઉપર, પાટલા ઉપર સહેજ વેલણ ઉપર તેલ લગાવી દેવાનું અને પૂરીને વણી લેવાની. તો જો એકદમ ધીમેથી સરસ પૂરીને વણી લેવાની. બહુ વજન નહીં આપવાનું અને એની સાઈડે વણતા જવાનું. જો આ રીતે પૂરીને વણી લેવાની. એ રીતે આપણે બધી જ પૂરીને વણી લઈશું. તો જો બહુ જાડી નહીં, બહુ પતલી નહીં, એ રીતની આપણે સરસ મીડિયમ એવી પૂરી વણી લેવાની. તો પહેલાં બધી જ પૂરીને આપણે વણી લેવાની અને ત્યારબાદ તળીશું. તો તેલનું ટેમ્પરેચર જો આ રીતે અંતર લુવો નાખીએ ને તરત ઉપર આવી જાય એવું ગરમ કરવાનું. એકદમ સારી રીતે તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી એડ કરવાની. તો જો પૂરીને આપણે અડીશું પણ નહીં કે ઉપર તેલ પણ નહીં છાંટીએ, જો એની જાતે જ ફૂલી જશે. કેટલી સરસ પૂરી ફૂલી ગઈ. 10 સેકન્ડ જેવું થાય એટલે પૂરીને પલટાવીને બીજી 10 સેકન્ડ જેવું રાખવાનું. એટલે પૂરી બંને બાજુથી સરસ ચડી જશે. તો જો તમે જોઈ શકો છો કે મસ્ત આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. વધારે ડાર્ક કલર કરવો હોય તો વધારે ડાર્ક કલર પણ કરી શકાય. તો આ રીતે જો તમે જોઈ શકો છો કે કેવી એની જાતે જ ફૂલી જાય છે ને. બસ આ રીતે તમે અમુક ટ્રીકનું ધ્યાન રાખશો ને તો તમારી બધી જ પૂરી ફૂલશે. તો આ રીતે પૂરી એક અંદર મૂકતા જવાનું અને કાઢતા જઈશું. તો બધી જ પૂરી આપણી ફૂલીને સરસ બની ગઈ છે.
તો જો આ તમને એક પૂરી તમને ભાંગીને પણ બતાડી દો તો કેટલી મસ્ત ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી પૂરી બની. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.